સ્વામીને અર્પણ કરી રહ્યા છે. જય હો. આજ્ઞાપત્રિકા. Someone has truly said, if your money is lost, nothing is lost. If your courage is lost, something is lost. If your honor is lost, something more is lost. But if your soul is lost, then everything is lost. જ્યારે આપણે આપણા આત્માને ગુમાવી દઈએ છીએ ત્યારે બધું જ ગુમાવી દઈએ છીએ. બટ I would like to ask you one question. બોડી રિલેટેડ જ લાઈફ જીવનારા આપણે, શરીરને જ સર્વસ્વ માનનારા આપણે, બધાને જ ઓળખનારા આપણે, શું આપણી ટ્રુ સેલ્ફને ઓળખીએ છીએ ખરા? મનગમતી વસ્તુ કે વ્યક્તિનો જરાક વિયોગ થાય ને આપણી આંખોમાંથી આંસુ આવી જાય છે. પણ જે આપણી રાઈટ આઈડેન્ટિટી છે એવા આત્માનો વિયોગ આપણને વિયોગ લાગે છે ખરો? ના. કેટલું ગજબ કહેવાય ને. આપણે પદાર્થ અને પૂતગલોમાં એટલા મિક્સ થઈ ગયા છીએ કે પર અને પરાયું જ આપણને પોતાનું લાગે છે અને આપણે પોતે જ પોતાના માટે પરાયા બની ગયા છીએ. આવી સમજ મળી મને પૂછ્યું ગુરુદેવ પાસેથી અને શરૂ થયું એક આત્મમંથન. સત્ય શું છે? રિયાલિટી શું છે? આખી દુનિયા મને ચાર્મીના નામે ઓળખે છે અને ગુરુદેવ કહે છે કે હું આત્મા છું. અને જો હું આત્મા છું તો આ ચાર્મીથી રિલેટેડ બધા સંબંધોનું શું? તો પછી હું ક્યાં સુધી આ સંબંધ અને લાગણીઓમાં ભટકી મારા આનંદ ભાવોને જ વધાર્યા કરીશ? એના કરતાં આ ભાવમાં એવું શા માટે ન કરી લેવું કે જે મારા આનંદ ભાવોને જ ઘટાડી દે? અને શરૂ થઈ એક યાત્રા, મારા અનંત સંસારનો અંત કરનારી આ યાત્રા, આત્મયાત્રા. આત્મા સુધીની યાત્રા, પરમાત્મા સુધીની યાત્રા. અને માત્ર પરમાત્મા સુધીની નહીં, પરમાત્મા જેવા બનવાની આ યાત્રા. અને આ યાત્રાનું પ્રથમ ચરણ એટલે આજના મંગલ અવસર કે જ્યાં શરીરને જન્મ આપનાર માતા પિતા આત્માને સમજાવનાર પૂજ્ય ગુરુદેવને પોતાની દીકરી સોંપી રહ્યા છે. દીકરી નહીં, કદાચ હૃદયનો કટકો સોંપી રહ્યા છે. ત્યારે મારું માનવું એવું છે કે કુશળ માળીના હાથમાં એક બીજ સોંપી રહ્યા છે. અધ્યાત્મની ધરતીમાં વવાવા માટે જ્યારે આજે બીજ થન ગણી રહ્યું છે ને ત્યારે બહારના લોકોની નજર હશે માત્ર એની બાહ્ય પ્રગતિ તરફ, બહારના વિકાસ તરફ, પણ એ માળીનું સતત ધ્યાન હશે એના આંતરિક વિકાસ તરફ. જેટલું એનું આત્મા સાથેનું કનેક્શન સ્ટ્રોંગ એટલું પર સાથેનું કનેક્શન વીક, અને જેટલું પર સાથેનું કનેક્શન વીક એટલું પરમાત્મા સાથેનું કનેક્શન સ્ટ્રોંગ. આપણને બધાને જ ખબર છે કે ગૌતમ સ્વામીને ભગવાન પાસે આવવું પડ્યું હતું, પણ ચંદનબાળાને લેવા માટે તો પરમાત્મા સ્વયં પધાર્યા હતા. આવું જ કંઈક બન્યું મારી સાથે 2011માં, જ્યારે પૂજ્ય ગુરુદેવ વિહાર કરી મુંબઈથી રાજકોટ પધાર્યા અને ફર્સ્ટ યુવા શિબિર. હું તો બહુ ફોર્સફુલી ગઈ હતી. ફ્રેન્કલી કહું, મને તો મમ્મીએ પરાણે મોકલી હતી અને 4-5 હજાર યંગસ્ટર્સના ક્રાઉડમાં હું તો સૌથી લાસ્ટ બેઠી હતી. પણ કહેવાય છે ને કે હજારોની ભીડમાં પણ એક મા પોતાના બાળકને ઓળખી જ લે છે. એવી જ રીતે પૂજ્ય ગુરુદેવની અમી દ્રષ્ટિ પડી મારા ઉપર. અને એ જ સાંજે સૌથી અલગ, બધાથી જ અનેરા એ સંતના દર્શન કરવા માટે હું ગઈ. ગુરુ એક એવું વિઝનરી પર્સન હોય છે કે જે માત્ર તમારા પ્રેઝન્ટને નહીં, તમારા પાસ્ટ અને તમારા ફ્યુચરને પણ ઓળખી લેતા હોય છે. અને એ પ્રથમ દિવસના જ એ દર્શનમાં પૂજ્ય ગુરુદેવે આપી દીધો મને મારા ભવિષ્યનો સંકેત કે તું મોક્ષ માર્ગની યાત્રી છો. અને ત્યારે મારો રિપ્લાય હતો કે મારે દીક્ષા નથી લેવી. ગુરુદેવે એ સમયે પણ સ્માઇલ કર્યું હતું અને આજે પણ ગુરુદેવના ફેસ ઉપર એક સ્માઇલ હતું. ત્યારનું સ્માઇલ હતું એક સંકેતનું સ્માઇલ, અને આજનું સ્માઇલ હશે એ સંકેતની સાર્થકતાનું સ્માઇલ. ગુરુદેવ ઓલવેઝ કહેતા હોય છે કે એમના જેવા સત્પુરુષોને આપણા જેવા સામાન્ય જીવો ક્યારેય ઓળખી જ નથી શકતા. યુવા શિબિર, પાવનધામની જા ભૂમિ ઉપરની લાઈફ મેનેજમેન્ટ શિબિર
અને 2011નું પૂજ્ય ગુરુદેવનું એ ચિંચણ ગામમાં ચાતુર્માસ, દરિયા કિનારેના દિવ્ય વાઇબ્રેશન્સ. હરેક શિબિરમાં, અપૂર્વ યોગ શિબિરમાં ગુરુદેવ ઓલવેઝ મારામાં એક સમજ પ્રગટાવતા રહ્યા છે કે ચાર્મી, તું આઈટી એન્જિનિયર તો બની ગઈ, પણ હવે આઈ એટલે કે સ્વની એન્જિનિયર ક્યારે બનીશ? વેબસાઇટ ડેવલપ કરતી વખતે પણ સતત મારી અંદર એ જ થોટ ચાલતો કે હું આ વેબસાઇટ નહીં, સ્પાઈડરની જેમ એક એવું વેબ ક્રિએટ કરી રહી છું કે પોતાના જ બનાવેલા વેબમાં એ સ્પાઈડરની લાઈફનો એન્ડ આવી જાય છે, એમાં જ ગૂંચવાઈ જાય છે. તો શું મારી લાઈફનો પણ એન્ડ આમ જ આવી જશે? અને એ જ ચિંચણના એ ચાતુર્માસ દરમિયાન માનવતા મહોત્સવનો દિવસ, જ્યારે પૂજ્ય ગુરુદેવે મને પ્રેરણા કરી પછેડી પહેરવાની, અને પરમાત્માનો એ વેશ માત્ર મારા શરીરને નહીં, માત્ર મારા દેહને નહીં, પણ મારા આત્માને સ્પર્શી ગયો. એન્ડ ફાઇનલી આઈ ડિસાઇડેડ કે કમ્પ્યુટરની સાથે રહી અને કમ્પ્યુટર જેવા બનવું એના કરતાં પરમાત્માના માર્ગે જઈ પરમાત્મા જેવું શા માટે ન બનવું? બસ આજે હું ઉપકાર માનીશ એ માતા પિતાનો. મમ્મી, એ દિવસે જો તમે મને શિબિરમાં ન મોકલી હોત ને તો મને ગુરુદેવનો યોગ ન થયો હોત, મને સત્ય શું છે ને એ ના સમજાયું હોત. તમારો મારા ઉપર ઘણો ઘણો ઉપકાર છે. તમે તો મારા માટે શું નથી કર્યું. હું જ્યારે 11-12 સાયન્સ કરવા માટે કાલાવટી જામનગર ગઈ ને તો મમ્મી પપ્પા મારી સાથે જામનગર શિફ્ટ થયા. હું આઈટી એન્જિનિયરિંગ કરવા માટે રાજકોટ ગઈ તો મમ્મી પપ્પા મારા માટે રાજકોટ પણ શિફ્ટ થયા. અને એનાથી પણ વધારે, જ્યારે હું જોબ કરવા માટે મુંબઈ આવી તો મમ્મી પપ્પા મારા માટે મારી સાથે મુંબઈ પણ શિફ્ટ થયા. તે હું મમ્મી પપ્પાને આજે પૂછવા માંગીશ કે શું મારી સાથે રહેવું, મારી સાથે શિફ્ટ થવું એ માત્ર સંસાર સુધી સીમિત હતું? જ્યારે હું આજે સંયમના માર્ગે જઈ રહી છું તો આપ મારી સાથે શિફ્ટ નહીં થાઓ? ભાઈ ભાભી, શું રાખ્યું છે આ સંસારમાં? સંસારની અસાધાને તો આપ પણ જાણો છો. અનંત ભાવમાં જે કર્યું, શું માત્ર એનું જ પુનરાવર્તન આ ભાવમાં કરશો? આ ભાવમાં એવું શા માટે ન કરી લેવું કે આ ભાવ પરિવર્તનનો ભાવ બની જાય? આજે હું જોઈ રહી છું કે ઘણા બધા સ્વજનોની આંખોમાં આંસુ છે, પણ જ્યારે તમે દીકરીને વોરાવી રહ્યા છો, વળાવી નથી રહ્યા, ત્યારે તમારા આંસુ અનુમોદનાના આંસુ બની રહે અને આપ પણ જલ્દીથી આ માર્ગે આવો એટલી જ મારી પ્રેરણા છે. ગુરુદેવના ઉપકારને વ્યક્ત કરવા માટે કદાચ મારી પાસે શબ્દો નથી. એમના ઉપકારને ચૂકવવા તો હું સમર્થ નથી જ, પણ કદાચ ઉપકારને વ્યક્ત કરવા પણ મારી પાસે વધારે શબ્દ નથી. ગુરુદેવ તો તિનાણમ તારિયાણમ છે, જે પોતે તો તરી રહ્યા છે, સાથે સાથે અમારા જેવા હજારો અબૂત જીવોને પણ તારી રહ્યા છે. ત્યારે મારા ભાવો માત્ર એટલા જ છે. આપણને બધાને જ ખબર છે કે લાકડું પાણીમાં તરી જાય છે, પણ જે એક લોખંડની નાનકડી ખિલ્લી હોય ને એને પાણીમાં નાખવામાં આવે ને તો એ ડૂબી જાય છે. ડૂબવાનો સ્વભાવ ધરાવતી એક ખિલ્લી પણ જ્યારે લાકડા સાથે જોડાઈ જાય છે ને તો એ તરી જાય છે. પણ ના, મને ખિલ્લી જેવું નથી બનવું કે લાકડાના સહારે તરી તો જશે પણ જીવનભર પોતાના જ તારણને ડંકતી રહેશે, જીવનભર પોતાના જ તારણને ખૂંચતી રહેશે. મારા ભાવો તો માત્ર એક વુડનું નાનકડું પીસ બની અને ગુરુદેવની સાથે ઋણાનુબંધથી સહકર્મીયતાથી જોડાઈ અને એટલા જ મારો ભાવો છે કે જે એમની દિશા એ જ મારી દિશા, જે એમનો પુરુષાર્થ એ જ મારો પુરુષાર્થ, અને જે એમની મોક્ષ યાત્રા તે મારી આત્મયાત્રા. બસ હું પણ ગુરુદેવની જેમ જીન શાસનનું નામ રોશન કરી શકું એટલી જ કૃપા બધા જ ગુરુ ભગવંતો પાસેથી માગું છું, એટલી જ કૃપા માગું છું. કે સંયમ ક્યારે મળશે, હો ક્યારે ક્યારે મળશે, હો મુજને ક્યારે મળશે, એ સંયમ ક્યારે